વર્ષ 2025 શરૂ થઈ ગયું છે અને આજે અમે કન્યા રાશિવાળાનું 2025નું વાર્ષિક રાશિફળ લઈને આવ્યા છીએ. જો તમારી રાશિ કન્યા છે તો આ વિડીયો તમારા માટે અગત્યનો છે. આ વર્ષમાં તમે તમારા જીવનના ઘણા ક્ષેત્રોમાં ઘણા ફેરફારો જોશો. વર્ષ 2025માં તમારા કરિયરથી લઈને આર્થિક સ્થિતિ અને પારિવારિક જીવન સુધી દરેક બાબતોમાં ફેરફારો જોવા મળશે. તો આવો આ વાર્ષિક રાશિફળ દ્વારા એના વિશે જાણીએ, જેથી તમે દરેક બાબતોમાં સમજી વિચારીને નિર્ણય લઈ શકો. સૌથી પહેલાં એ જાણીએ કે વર્ષ 2025માં કન્યા રાશિના લોકો માટે નોકરીની સ્થિતિ શું રહેશે. પ્રિય કન્યા રાશિના લોકો, નોકરીની દૃષ્ટિએ તમારા માટે વર્ષ 2025 સરેરાશ રહેશે. સમયાંતરે કેટલીક અડચણો જોવા મળી શકે છે, પરંતુ પ્રગતિની શક્યતાઓ પણ છે. વર્ષના પ્રારંભથી માર્ચ મહિના સુધી શનિનો સાનુકૂળ ગોચર તમારી નોકરીને મજબૂત બનાવશે. જો તમારે વધુ મહેનત કરવી પડશે તો પણ તમારું કાર્ય પૂર્ણ થશે અને તમારા ઉપરી અધિકારીઓ તમારા કામથી ખુશ થશે. કંપનીની તાકાત અને તમારી મહેનતના આધારે તમારી પ્રગતિ પણ શક્ય છે. કન્યા રાશિફળ 2025 મુજબ, જો તમે તમારી નોકરી બદલવા માંગો છો તો આ વર્ષ તમને આ બાબતમાં પણ મદદ કરશે. માર્ચ મહિનાથી મે સુધી તમારા છઠ્ઠા ભાવમાં કોઈ નકારાત્મક અસર દેખાતી નથી. તેથી આ દરમિયાન તમે તમારી નોકરીમાં એકદમ હળવાશ અનુભવશો. મે મહિનાથી રાહુનું ગોચર નાની મોટી અડચણ પેદા કરી શકે છે, પરંતુ સકારાત્મક બાબત એ છે કે અડચણ પછી બધું સારું થઈ જશે અને તમે વિજેતાની જેમ સિદ્ધિઓ અને સન્માન પ્રાપ્ત કરી શકશો. હવે એ જાણીએ કે વર્ષ 2025માં કન્યા રાશિના લોકોનો વ્યવસાય કેવો રહેશે. પ્રિય કન્યા રાશિના લોકો, ધંધાકીય દૃષ્ટિકોણથી વર્ષ 2025 તમને સરેરાશ અથવા મિશ્ર પરિણામો આપી શકે છે. જો કે આ વર્ષે 10મા ભાવની સ્થિતિની કોઈ નકારાત્મક અસર નહીં થાય, પરંતુ મે મહિનાના મધ્ય પછી ગુરુનું ગોચર 10મા ભાવમાં રહેશે. સામાન્ય રીતે 10મા ભાવમાં ગુરુનું ગોચર સારું માનવામાં આવતું નથી, પરંતુ જો તમે ધીરજથી અને જૂના અનુભવોની મદદથી કામ કરશો તો તમને સારા પરિણામ મળશે. બીજી તરફ માર્ચ મહિના પછી શનિ 7મા ભાવમાં ગોચર કરશે, જેના કારણે વેપારમાં થોડી મંદી આવી શકે છે. પરંતુ આ બધાની વચ્ચે સાનુકૂળ બાબત એ રહેશે કે રાહુ કેતુનો પ્રભાવ 7મા ભાવથી સમાપ્ત થઈ જશે. કન્યા રાશિફળ 2025 મુજબ આ બધી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આપણે કહી શકીએ કે આ વર્ષે વ્યવસાયમાં થોડી મંદી આવી શકે છે, પરંતુ જો તમે અનુભવ, વ્યૂહરચના અને વરિષ્ઠોના માર્ગદર્શન સાથે કામ કરશો તો વ્યવસાય ધીમી ગતિએ પણ આગળ વધશે અને તમે તેનાથી સારો નફો મેળવી શકશો. હવે એ જાણીએ કે વર્ષ 2025માં કન્યા રાશિના લોકોનું આર્થિક પાસું કેવું રહેશે. કન્યા રાશિના લોકો માટે વર્ષ 2025 સામાન્ય રીતે નાણાકીય બાબતોમાં અનુકૂળ રહી શકે છે. તમે તમારી મહેનત પ્રમાણે નાણાકીય સિદ્ધિઓ પ્રાપ્ત કરવાનું ચાલુ રાખશો. તમારા લાભ ભાવ અને ધન ભાવ પર કોઈ નકારાત્મક ગ્રહની લાંબા ગાળાની અસર નથી. તમે તમારા વેપાર, વ્યવસાય અને નોકરીમાં કેટલું સારું પ્રદર્શન કરો છો તેના આધારે તમને નાણાકીય લાભ મળશે અને તમે સારી રકમ પણ ભેગી કરી શકશો. વર્ષની શરૂઆતથી મેના મધ્ય સુધી ધનના કારક ગ્રહ ગુરુનું ગોચર તમારા માટે સારી અનુકૂળતા આપી રહ્યું છે. આ પછી ગુરુ કર્મના ઘરમાં રહેશે અને સંપત્તિના ઘર પર નજર નાખશે, જે પૈસા બચાવવામાં મદદરૂપ થશે. એટલે કે તમે તમારી કમાણી પ્રમાણે પૂરતા પૈસા બચાવી શકશો. કન્યા રાશિફળ 2025 મુજબ શુક્રનું ગોચર તમને મોટાભાગે પૈસાની રક્ષા કરવામાં પણ મદદરૂપ થશે. આ રીતે આપણે કહી શકીએ કે વર્ષ 2025 આર્થિક બાબતો માટે સામાન્ય રીતે સાનુકૂળ પરિણામ આપી શકે છે. હવે એ જાણીએ કે વર્ષ 2025માં કન્યા રાશિના લોકોનું સ્વાસ્થ્ય કેવું રહેશે. સ્વાસ્થ્યની દૃષ્ટિએ વર્ષ 2025ની શરૂઆત થોડી નબળી રહી શકે છે, પરંતુ પાછળનો સમય સારા પરિણામ આપી શકે છે.
વર્ષની શરૂઆતથી લઈને મે મહિના સુધી રાહુ કેતુનો પ્રભાવ તમારા પ્રથમ ઘર પર રહેશે, જે સ્વાસ્થ્યની દૃષ્ટિએ સારું રહેશે નહીં. પરંતુ મે મહિનાથી તેમનો પ્રભાવ સમાપ્ત થઈ જશે અને સ્વાસ્થ્ય પહેલાં કરતાં સારું થશે. પણ આ દરમિયાન માર્ચ પછી શનિનું ગોચર 7મા ભાવમાં થશે અને પ્રથમ ભાવ તરફ દ્રષ્ટિ કરશે. આ કારણોસર સ્વાસ્થ્ય સંપૂર્ણ રીતે સારું રહે તે જરૂરી નથી. એટલે કે આ વર્ષે અગાઉની સ્વાસ્થ્ય સમસ્યાઓ દૂર થઈ જશે, પરંતુ સ્વાસ્થ્ય સંબંધી કોઈ નવી સમસ્યા ઊભી ન થાય તે માટે યોગ્ય ખાનપાન અને યોગાસન વગેરેની જરૂર પડશે. જો કોઈ પણ પ્રકારની સમસ્યા હોય, ખાસ કરીને કમર કે કમરના નીચેના ભાગમાં, તો કોઈપણ પ્રકારની બેદરકારી રાખ્યા વિના યોગ્ય સારવાર અને યોગ્ય આહાર અપનાવવામાં જ સમજદારી રહેશે. હવે એ જાણીએ કે વર્ષ 2025માં કન્યા રાશિના લોકોનું શિક્ષણ કેવું રહેશે. કન્યા રાશિફળ 2025 મુજબ વર્ષ 2025 સામાન્ય રીતે શિક્ષણની દૃષ્ટિએ સારું રહેશે. કોઈ મોટા વિક્ષેપની શક્યતા નથી. તમારી મહેનત પ્રમાણે તમને શિક્ષણના ક્ષેત્રમાં લાભ મળતો રહેશે. વર્ષની શરૂઆતથી મેના મધ્ય સુધી ઉચ્ચ શિક્ષણના કારક ગુરુ ગ્રહનું ગોચર તમારા માટે સંપૂર્ણ રીતે અનુકૂળ રહેશે. સ્વાભાવિક છે કે તમે શિક્ષણમાં સારો દેખાવ કરતા રહેશો. મધ્ય મે પછી ગુરુ તમારા કાર્યસ્થળ પર ગોચર કરશે. આવી સ્થિતિમાં પ્રોફેશનલ એજ્યુકેશન લેનારા વિદ્યાર્થીઓને થોડી મહેનત પછી સારું પરિણામ મળશે. ઉચ્ચ શિક્ષણ મેળવતા વિદ્યાર્થીઓ માટે પણ આ ગોચર સારો માનવામાં આવશે, પરંતુ અન્ય વિદ્યાર્થીઓને વધુ મહેનત કરવાની જરૂર પડી શકે છે. એનો અર્થ એ છે કે સામાન્ય રીતે આ વર્ષ શિક્ષણ માટે સારું છે, પરંતુ મે મહિનાના મધ્ય પછી તમારી મહેનતનો ગ્રાફ વધારવાની જરૂર પડશે. જો તમે આ કરો છો તો પરિણામ સારું રહેશે. હવે એ જાણીએ કે વર્ષ 2025માં કન્યા રાશિના લોકોનું પારિવારિક અને ગૃહસ્થ જીવન કેવું રહેશે. કન્યા રાશિફળ 2025 મુજબ આ વર્ષે પારિવારિક બાબતોમાં કોઈ મોટી સમસ્યા થવાની સંભાવના નથી. તમારા બીજા ઘરનો સ્વામી શુક્ર વર્ષનો મોટાભાગનો સમય સારી સ્થિતિમાં રહેશે. પરિણામે પારિવારિક જીવનમાં સારું રહેશે. પરિવારના સભ્યો શક્ય તેટલું એકબીજા સાથે સુમેળ જાળવવાનો પ્રયાસ કરતા રહેશે. મે મહિનાના મધ્ય પછી ગુરુ ગ્રહ પંચમ દ્રષ્ટિથી બીજા ઘરને જોઈને પરિવારનું વાતાવરણ સારું બનાવવાનો પ્રયાસ કરશે. આ રીતે આપણે કહી શકીએ કે આ વર્ષે પારિવારિક બાબતોમાં કોઈ મોટી સમસ્યા થવાની સંભાવના નથી. જો કે જાણી જોઈને કોઈ સમસ્યાને મોટી ન થવા દો. ગૃહસ્થ જીવનની બાબતોની વાત કરીએ તો આ વર્ષે તમને મિશ્ર પરિણામ મળી શકે છે. માર્ચ મહિના સુધી ચોથા ભાવમાં કોઈ નકારાત્મક અસર નથી. આ સાથે ચતુર્થેશ ગુરુ પણ મે મહિનાના મધ્ય ભાગ સુધી સારી સ્થિતિમાં રહેશે. તેથી ત્યાં સુધી સામાન્ય રીતે પારિવારિક જીવન પણ અનુકૂળ રહેશે. પરંતુ માર્ચ પછી શનિનો પ્રભાવ શરૂ થશે, જે ધીમે ધીમે કેટલીક સમસ્યાઓમાં વધારો કરી શકે છે. જો કે મે મહિનાના મધ્ય પછી પણ ગુરુ ચોથા ભાવને જોઈને અનુકૂળતા આપવાનો પ્રયત્ન કરશે, પરંતુ કેટલીક વિસંગતતાઓ તમને સમયાંતરે પરેશાન કરી શકે છે. આવી સ્થિતિમાં એવું કહી શકીએ કે મેના મધ્ય સુધી પારિવારિક જીવન સંબંધિત બાબતોમાં કોઈ મોટી સમસ્યા થવાની સંભાવના નથી, પરંતુ મધ્ય મે પછી બેદરકારીને કારણે પારિવારિક જીવનમાં કેટલીક સમસ્યાઓ આવી શકે છે. તેથી પારિવારિક જીવન સંબંધિત કામ સમયસર પૂર્ણ કરવું મહત્વપૂર્ણ રહેશે. અતિ જરૂરી વસ્તુઓની ખરીદીમાં બેદરકાર ન રહો. વ્યર્થ ખર્ચ ટાળવાનો પ્રયાસ કરવો પડશે. આમ કરવાથી તમે તમારા પારિવારિક જીવનમાં સંવાદિતા જાળવી શકશો. હવે એ જાણીએ કે કન્યા રાશિના લોકોને વર્ષ 2025માં જમીન, મકાન અને વાહનનું કેવું સુખ મળશે. કન્યા રાશિના લોકો માટે આ વર્ષનો પહેલો ભાગ જમીન અને મકાન સંબંધિત બાબતોમાં સારો રહેશે. ચોથા ઘરનો સ્વામી ગુરુ મે મહિનાના મધ્ય સુધી ભાગ્યના ઘરમાં રહેશે અને જમીન અને મકાન સંબંધિત સુખ આપવાનું કામ કરશે. એટલે કે જો તમે કોઈ જમીન અથવા પ્લોટ ખરીદવા માંગો છો,
તો તે મે મહિનાના મધ્યમાં મેળવવું વધુ સારું રહેશે. માર્ચ મહિના પછી શનિની દ્રષ્ટિ આ બાબતમાં થોડી ધીમી ગતિ લાવી શકે છે. જો કે તે પછી પણ મે મહિનાના મધ્ય પહેલાંનો સમય સારો ગણાશે. તે પછી ગુરુ ભલે પોતાના ભાવને જોતા આ બાબતમાં સિદ્ધિઓ અપાવવાનો પ્રયાસ કરે છે, પરંતુ કેટલીક નાની મુશ્કેલીઓને કારણે તમે આ બાબતને લઈને ઉદાસ રહી શકો છો. જો વાહન સંબંધિત બાબતોની વાત કરીએ તો આ બાબતમાં પણ વર્ષની શરૂઆતથી માર્ચ મહિના સુધી પહેલ કરવી વધુ સારું રહેશે. જો કે માર્ચ અને મધ્ય મે વચ્ચેનો સમય પણ સરેરાશ પરિણામો અને સિદ્ધિઓ આપશે. પરંતુ આ પછી જો વાહન ખરીદવું ખૂબ જ જરૂરી હોય તો સંબંધિત મોડેલ અથવા વાહન વિશે કાળજીપૂર્વક અને સંપૂર્ણ રીતે સંશોધન કરી નિષ્ણાતની સલાહ લીધા પછી જ આગળ વધવું યોગ્ય છે. ઉતાવળમાં અથવા ભારે ઉત્તેજનામાં કામ કરવાના કિસ્સામાં તમે ખોટું વાહન પસંદ કરી શકો છો. તેથી મેના મધ્ય પછી વાહન સંબંધિત નિર્ણયો ખૂબ જ કાળજીપૂર્વક લેવા જરૂરી રહેશે. હવે વર્ષ 2025માં કન્યા રાશિના લોકો માટેના જ્યોતિષ ઉપાયો જાણી લઈએ. પહેલું, કાળી ગાયની નિયમિત સેવા કરો. બીજું, ભગવાન ગણેશની નિયમિત પૂજા કરતા રહો. ત્રીજું, નિયમિત રીતે કપાળ પર કેસરનું તિલક લગાવો. ડિસ્ક્લેમર: આ માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.